નેશનલ આર્કાઇવ્સની અંદર 1970ના દાયકાના એક અવર્ગીકૃત દસ્તાવેજ એક મિશનને જાહેર કરે છે જે ભૌતિકશાસ્ત્રના નિયમોનું ઉલ્લંઘન કરે છે. તે હાર્ડવેરની ઉડાન ન હતી, પરંતુ અવકાશના ઠંડા શૂન્યાવકાશમાં માનવ મનની સફર હતી. શીતયુદ્ધની ચરમસીમા દરમિયાન CIAએ રિમોટ વ્યુઇંગને હથિયાર બનાવવા માટે સ્ટારગેટ પ્રોજેક્ટ શરૂ કર્યો. તેમની પ્રાથમિક સંપત્તિ ઇંગો સ્વાન હતી, એક માણસ જેની ચેતના એક ક્ષણમાં હજારો માઇલનું અંતર કાપી શકે છે. એપ્રિલ 1973માં સ્વાનને કોઓર્ડિનેટ્સનો સમૂહ આપવામાં આવ્યો હતો જેને તે ઓળખતો ન હતો. જ્યારે તે ઊંડા સમાધિમાં પ્રવેશ્યો ત્યારે તેને સમજાયું કે તે હવે પૃથ્વી પર નથી, તે ચંદ્રની નિર્જન દૂર બાજુ તરફ જોતો હતો. પરંતુ ચંદ્ર એ મૃત ખડક ન હતો જેનું વર્ણન નાસાએ કર્યું હતું. સ્વાને વિશાળ, અર્ધપારદર્શક ટાવર્સ જોવાની જાણ કરી, માળખા જે કાળા આકાશમાં માઇલો સુધી પહોંચતા આર્કિટેક્ચરલ કાચ જેવા દેખાતા હતા. જેમ જેમ તે નજીક ગયો, સ્વાનનું વર્ણન આશ્ચર્યથી ભયમાં ફેરવાઈ ગયું. તેમણે જૈવિક એકમો જોવાનો દાવો કર્યો, માનવીય આકૃતિઓ ખાડોના પડછાયામાં કામ કરે છે, અદ્યતન ખાણકામ મશીનરી ચલાવે છે. સત્રનો સૌથી અવ્યવસ્થિત ભાગ ત્યારે બન્યો જ્યારે સ્વાનને અચાનક ભયનો આંચકો લાગ્યો. તેને સમજાયું કે સંસ્થાઓ માત્ર ત્યાં જ નથી, તેઓ તેની માનસિક હાજરીથી વાકેફ હતા અને તેને વિવિધ પરિમાણો તરફ જોતા હતા. સ્વાને અચાનક સત્ર સમાપ્ત કર્યું, દેખીતી રીતે હચમચી ગયું અને તેના હેન્ડલર્સને કહ્યું કે તેઓ ત્યાં પાયા છે. CIAએ તરત જ ટ્રાન્સક્રિપ્ટનું વર્ગીકરણ કર્યું, 30 વર્ષથી વધુ સમય માટે એકાઉન્ટને દફનાવી દીધું. જ્યારે સંશયવાદીઓ સ્વાનના દૃષ્ટિકોણને આભાસ તરીકે નકારી કાઢે છે, ત્યારે લુનર રિકોનિસન્સ ઓર્બિટરમાંથી આધુનિક ઉપગ્રહ છબીઓએ તાજેતરમાં તે ચોક્કસ કોઓર્ડિનેટ્સમાં અસંગત ગ્લિમ્સ અને ભૌમિતિક આકારો મેળવ્યા છે. ડેટા એક ભયાવહ સંભાવના સૂચવે છે કે આપણો સૌથી નજીકનો આકાશી પડોશી એટલો ત્યજી દેવામાં આવ્યો નથી જેટલો આપણે માનીએ છીએ. શું સ્વાન ગુપ્ત માહિતી એકત્ર કરવાના નવા સ્વરૂપના પ્રણેતા હતા, અથવા એવા સત્યના સાક્ષી હતા જેના માટે આપણે તૈયાર નથી? હોશિયાર મનની ઉપજ હોય કે છુપી વાસ્તવિકતાની ઝલક, ચંદ્ર સાક્ષી રહે છે. ફાઇલો ખુલ્લી છે, કોઓર્ડિનેટ્સ જાણીતી છે, પરંતુ દૂર બાજુની સંસ્થાઓ પડછાયામાં રહે છે.